ધન્યવાદ ફરીથી, અને ધન્યવાદમાં વધુ સમય આપતો નથી. વાંચવા જેવા 20 પુસ્તકો છે તો તમને એમ થાય કે આ વાંચવા જેવા આ જ 20 છે, એવું નથી. દરેકની પોતાની ચોઈસ હોય, દરેકની પોતાની પસંદગી હોય. એટલે વાંચવા જેવા 20 પુસ્તકોને બદલે એને એમ કહી શકાય કે પુસ્તકો કેવા કેવા પ્રકારના હોઈ શકે, એમાંથી હું તમને પસાર કરવાનો પ્રયાસ કરું છું. વાંચવા જેવા વિષય એટલે તમને આ જ ગમે એવું જરૂર નથી. જેમ તમે ડ્રેસની દુકાનમાં જાઓ તો દરેકની પોતાની પસંદગી હોવાની, પણ દરેક ડ્રેસ છે એટલે તો પહેરવા જેવો જોઈએ. એવી રીતે દરેક પુસ્તકે વાંચવા જેવું જોઈએ, એટલે વાંચનારે પોતે એને સારું કે ખરાબ નથી કરવાનું. એટલે આપણને કોઈ એમ કે આ પુસ્તક સારું છે કે આ ખરાબ છે તો એ પડવાને બદલે આપણે આપણી રીતે વાંચીએ. પણ મારે જે વાત કરવી છે બે રીતે, કે પુસ્તકોના પ્રકાર અને પુસ્તકો કેમ વાંચવા. આ છે ભગવદ્ ગોમંડલ. બધાને દેખાશે, નહીં દેખાતો હોય તો પછી છપ્પો છે જ. અને તમને એની સાઈઝ જોઈને ખબર પડે કે એનું વજન 1 કિલોથી વધારે હશે. એના પાનાની સંખ્યા 700, 800, 900 હશે. અને આ એનો પહેલો ભાગ છે. એટલે તમારા ગ્રંથાલયમાં જો નવો ભાગ હોય તો તમે તમારું જે કોઈ નામ છે ખાલી શોધશો ને તો નામ રાખવું મળશે. જેમ કે નર્મદા નદી વિશે 5 પાના છે. આપણને હવે તો નર્મદા નદી વિશે ખબર હોય, પણ આપણે એમાં 5 પાના વાંચીએ કે ગુજરાત વિશે 15 પાના વાંચીએ તો આપણને આપણા રાજ્ય વિશે કે નડિયાદ વિશે કે વિઠ્ઠલભાઈ પટેલ વિશે પણ એવી માહિતી મળે જે કદાચ આપણને ખબર ન હોય. આ 1945માં ગોંડલના મહારાજા ભગવતસિંહે, જે અત્યારે એન્સાઇક્લોપીડિયા છે કે જે કામ ગૂગલ છે, જ્યારે ગૂગલ જેવી કોઈ ચીજ નહોતી ત્યારે આપણે આ રીતે ગ્રંથો દ્વારા ગૂગલ પૂરું પાડ્યું. કે તમને એમ થાય કે મારા શબ્દનો અર્થ શોધવો છે. 1945 એટલે આજથી 80-85 વર્ષ પહેલાની વાત છે, કે જ્યારે ગુજરાતી પ્રજામાં શિક્ષણનું પ્રમાણ વધતું હતું અને દરેક શબ્દનો અર્થ જાણવો કે ભાઈ નડિયાદ નામ કેમ પડ્યું છે, વડોદરા નામ કેમ પડ્યું છે. તો ભગવતસિંહે માટે પ્રોજેક્ટ શરૂ કર્યો. લોકોને કીધું કે જે નવો શબ્દ આપશે મને એનો ઇનામ આપીશ, 1 રૂપિયો કે એવું કંઈક. એમાં લખ્યું છે પ્રસ્તાવનામાં. એટલે તમારા વિસ્તારમાં કોઈ શબ્દ બોલાતો હોય, કોઈ કપડવંતી આવે ત્યાં શબ્દ બોલાતો હોય, ખેડામાં કોઈ અલગ શબ્દ બોલાતો હોય, પણ ચીજ એક જ હોય, એના અલગ અલગ નામ હોય, તો બધાના અર્થો. એટલે કે તમને તમારી ભાષાની, તમને તમારી સંસ્કૃતિની, તમને તમારા પ્રદેશની જાણકારી આપતા આ 9 ભાગો છે. હવે સદભાગ્યે 9 ભાગો ઓનલાઈન છે, એટલે તમે સાર્થ જોડણી કોષમાં જઈ અને આના અર્થો પણ શોધી શકો. પણ તમે એના પાનામાંથી પસાર થશો તો તમને એવું લાગશે ખરું કે આપણે એક કામના ગ્રંથમાંથી પસાર થઈ રહ્યા છે. તમને કોઈ પણ શબ્દનો અર્થ શોધવો હોય, આમાં એવું છે કે 9 ભાગ છે એટલે કલમ ખટાડા અને અ થી અ સુધીનું છે, બરાબર છે. એ પૂરું થાય પછી સૌથી મહત્વની વાત એ છે કે આ કોને અર્પણ કર્યું છે. 9 ગ્રંથો કોને અર્પણ કર્યા છે, તો એ વાક્ય વાંચવા જેવું છે. ભગવતી માતૃભાષાને. આપણે કોઈ દેવી દેવતાની પૂજા કરતા હોય, પણ આપણા માટે આપણી માતૃભાષા જ દેવી હોય છે. એટલે ગોંડલના રાજવીએ હવે તમે ભગવદ્ ગોમંડલ લેવા જાવ તો હવે મળતા નથી, કારણ કે હવે છાપવા પોસિબલ એટલા માટે નથી કે તો આની પ્રિન્ટિંગ કોસ્ટ બહુ ઊંચી આવે. 20,000 રૂપિયાના 9 ભાગ થાય તો કોણ ખરીદે? 20,000 રૂપિયાના પુસ્તક આપણે કઈ રીતે? અને હવે ઓનલાઈન થઈ ગયા છે. પણ છેલ્લે આને 2008 કે છેલ્લે જ્યારે પ્રકાશન થયું ત્યારે એની કિંમત 10,000 રૂપિયા હતી, અને ડિસ્કાઉન્ટ સાથે 7.5. એટલે આ કોઈ વ્યક્તિગત ખરીદી માટેનું કામ નથી. કોઈ સંસ્થાઓ ખરીદે, શૈક્ષણિક સંસ્થાઓ, જે મા સંસ્થામાં છે. અમે લેખકો પત્રકારો છીએ તો અમે રાખીએ કે ભાઈ અમારે કોઈ શબ્દનો અર્થ જાણવો છે, અથવા તો 1945માં એ શબ્દ વિશે શું લખાણું છે. તો એટલે આ જો જ્ઞાનકોશ. અત્યારે આપણે એવું છે કે ગૂગલ કે વિકિપીડિયાથી જે મેળવીએ છીએ એમાં તમને માહિતી દોષ હોવાની શંકા કે માહિતી દોષ હોવાની શક્યતા છે, પણ ભગવદ્ ગોમંડલમાં સામાન્ય રીતે એવું બનતું નથી, કારણ કે 80 વર્ષમાં કોઈ એવું નથી કીધું કે ભગવદ્ ગોમંડલમાં લખેલી આ માહિતી ખોટી છે. આ પુસ્તકનું નામ છે વિજ્ઞાન બાબુ. પુસ્તક કદ, સાઈઝ, પાના પ્રમાણે બદલતા રહેશે, કારણ કે આપણે પુસ્તકના વિવિધ પ્રકારમાંથી. તો એચજી વેલ્સ નામના જગવિખ્યાત વિજ્ઞાન કથા લેખક હતા. એની ધ ઇનવિઝિબલ મેન નામની એક નવલકથા છે. સાયન્સ ફિક્શન કહો કે વાર્તા કીધો, પણ એક માણસ એવું મશીન શોધે છે કે જે પોતે ગુમ થઈ જાય અને પછી
ટાઈમ ટ્રાવેલ કરીને, તો આ એનું અનુવાદ છે. હવે એમાં માણસનું નામ કઈ ના હોય એટલે વિજ્ઞાન બાબુ એવું નામ રાખ્યું. ફિલ્મોના હીરોનું દર વખતે નામ હોય એવું જરૂર નથી. ખાસ કરીને અમેરિકન કલ્ચરમાં તો એવું છે કે આખી ફિલ્મ પૂરી થઈ જાય પણ હીરોનું નામ જ ના આવે. ડોલર ટ્રેલર નામની સિરીઝ છે તો એમાં મેન વિથ પેલું વગાડતો હોય, સોલેમાં અમિતાભ વગાડે છે ને, તો મેન વિથ ઓર્કેસ્ટ્રા એવું જ નામ આપ્યું છે, એનું કોઈ નામ નથી. એટલે વિજ્ઞાન બાબુ એવું નામ આપી દીધું, કોઈ સાયન્સ નો માણસ. તો એચજી વેલ્સની આ વિજ્ઞાન કથાનો બહુ સરસ રમણલાલ સોનીએ અનુવાદ કર્યો છે. એમાં ટાઈમ મશીન અને એક અંધસ્તાન એવી બે વાર્તાઓ છે. અંધસ્તાન એવું છે કે એક માણસ છે ને એ આંધળાના ગામમાં પહોંચી જાય, આખો દેશ જ આંધળાનો હોય. તો એ લોકો કઈ રીતે રહે છે? કારણ કે એમને દ્રષ્ટિની જરૂર જ નથી, એમનું બધું જ કામ સ્પર્શ, સંવેદના, અવાજથી ચાલે છે. તો એની વાર્તા છે. અને ટાઈમ મશીન એટલે કે આપણને એમ થાય કે ભવિષ્યની દુનિયા બહુ સુંદર હશે, તો આમાં ભવિષ્યની 8 લાખ વર્ષ પછીની દુનિયા બતાવી છે અને વર્ણન વાંચે તો આપણને એમ લાગે કે ભવિષ્યની દુનિયા બંગાળ છે અને આપણે બધા ભેગા મળીને બંગાળ બનાવી દઈશું. એટલે જગવિખ્યાત વાર્તાઓનો અનુવાદ, અનુવાદના પણ એક પુસ્તકો હોય છે. આ અનુવાદના પુસ્તકો છે એ તમારું વાંચન રસ વિકસાવવાનું કામ કરે, તમારી કલ્પના શક્તિ વિકસાવવાનું કરે. સારો અનુવાદ ના હોય તો તમને ગુજરાતી વાંચવાનું મળે. કારણ કે તમારા માટે પુસ્તકોના સામાન્ય રીતે બે પ્રકાર હોય, તમારા માટે અને તમામ વિદ્યાર્થીઓ માટે, ભણવાના અને ભણવા સિવાયના. તો ભણવા સિવાયના છે એમાં કેટલા બધા પ્રકારો છે. ભણવાના તો તમારે નક્કી જ છે કે તમને ગમે કે ન ગમે તમારે એમાંથી પસાર થવાનું જ છે. પણ આ પુસ્તકો પહેલા તો તમને મજા આપે, તમને આનંદ આવે અને પછી જીવનમાં તમને આગળ જતા કામ લાગે. ક્યાં કામ લાગે ખબર ન પડે પણ કામ લાગે. આ છે જનરલ નોલેજ. નામ પ્રમાણે જનરલ નોલેજની પુસ્તક છે. હવે આપણે જનરલ નોલેજના પુસ્તકો સામાન્ય રીતે ખરીદતા નહીં, પણ અમે ભણતા ત્યારે અમે દર વર્ષે કે 2 વર્ષે જ્યારે મેળ પડે, બજેટ થાય ત્યારે જનરલ નોલેજનું આ પુસ્તક ખરીદી લેતા. આ છે કયા વર્ષનું છે એ તમને કહું. મેં ખરીદેલું છે જ્યારે હું વલ્લભ વિદ્યાનગરમાં ભણતો ત્યારે, ત્યારનું મેં રાખ્યું છે. હવે એની માહિતી બધી સ્વાભાવિક રીતે જૂની થઈ ગઈ છે, પણ મારે કોઈ પરીક્ષાની તૈયારી કરવી હોય તો મને બહુ લાગે. એ સમયે આની કિંમત 60 રૂપિયા હતી અને એ પણ મને ખાસી વધારે લાગતી હતી, કારણ કે ત્યારે હું વિદ્યાર્થી હતો. 60 રૂપિયા ખર્ચવાની 2003-4 માં બહુ ક્ષમતા નહોતી. તો જનરલ નોલેજની ચોપડીનો ફાયદો એ છે કે તમને સામાન્ય માહિતી જે આજે વિકિપીડિયા મને બધા મળે છે પહેલા આમાં મળતી, જ્યારે ઇન્ટરનેટ નો તમે આજથી 10-15 વર્ષ પહેલાના સમયની કલ્પના કરો તો ઇન્ટરનેટ નહોતું. તો તમે ઇન્ટરનેટ ન હોય તો માહિતી કઈ રીતે મેળવો? તમે એક દિવસ ઇન્ટરનેટ વગર રહી જુઓ તો તમને ખબર પડે કે તો લાઇબ્રેરી મહત્વની છે. લાઇબ્રેરીનું મહત્વ સમજવું હોય તો ઇન્ટરનેટ વગર તમે કંઈ પણ અભ્યાસ કરવા નીકળો કે મારે નડિયાદ વિશે 5 અજાણ્યાની વાત લખવી છે પણ કોઈને પૂછવું નથી, લાઇબ્રેરીમાં જાવ તો તમને ખબર પડશે કે લાઇબ્રેરીમાં નડિયાદના પુસ્તકો ક્યાંથી મળે. અને એ ખબર તમને આમાંથી મળશે કે કેવા પ્રકારના પુસ્તકોમાં નડિયાદ વિશે માહિતીઓ જેમ કે ભગવદ્ મંડળમાં હોય. જનરલ નોલેજમાં કદાચ ક્યાંક થોડી ઘણી હોય, બાકી વિજ્ઞાન બાબુ કે એવી વાર્તા નવલકથામાં નડિયાદ વિશેની માહિતી ન હોય. એટલે આ જનરલ નોલેજનું છે જેમાં બધા રેકોર્ડ હોય, વિજ્ઞાનીઓના નામો છે, ક્રિકેટના રેકોર્ડ છે, પછી વિવિધ દેશોના ઉપનામ છે જે આપણે નાના હતા ત્યારે ભણવામાં આવતા હોય કે ભાઈ અંધારીઓ ખંડ કોને કહેવાય? આફ્રિકાને. પછી લગ્નનો ટાપુ કોણ? તો જાંજીબાર. તો એ બધું પહેલા આમાંથી મળતું. એટલે જનરલ નોલેજની બુકો થઈ. આજે એનું મહત્વ એટલા માટે છે કે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમણે અચૂકપણે આમાંથી પસાર થવું પડે. લોકમાન્ય ટિળકના જીવન પ્રસંગો. કોઈ માણસ વિશે આપણે જાણવું હોય તો એના જીવનમાં શું શું બન્યું છે. કોઈ માણસ મહાન થયો હોય તો એના જીવનમાં અનેક સંઘર્ષો આવ્યા હોય. સામાન્ય માણસના જીવનમાં સંઘર્ષ હોય. આપણને સીધી મહાનતા દેખાય કે ગાંધીજી મહાન હતા, કે લોકમાન્ય ટિળક મહાન હતા, કે વિઠ્ઠલભાઈ પટેલ. પણ એના જીવનમાં શું શું થયું છે, કેવા સારા પ્રસંગો આવ્યા છે, કયા પ્રસંગો એ મુશ્કેલીમાં મુકાણા હોય અને એને પોતાની બુદ્ધિથી એમાંથી બહાર નીકળ્યા હોય, અથવા તો મુશ્કેલીનો સામનો કેવો રીતે કર્યો હોય. તમને આખું જીવન ચરિત્ર વાંચવા આપવામાં આવે લોકમાન્ય ટિળકનું તો 400-500 પાનાનું હોય. એટલું બધું તમને મજા ન પણ આવે. જીવન પ્રસંગોની વાત કરતો નાનકડું પુસ્તક છે, ખાસું જૂનું છે, તૂટી ગયું છે, પણ એમાં ચિત્રોય છે. એટલે ચિત્રો છે એ પુસ્તકનો રસમાં વૃદ્ધિ કરે કે અચ્છા આમાં વર્ણન લખ્યું હોય કે લોકમાન્ય ટિળક ક્લાસમાં ભણાવે છે પણ બતાવાય છે, એટલે તમને એ જમીન એનું વિઝ્યુઅલાઇઝેશન થાય. જેમ તમે ફિલ્મોમાં કોઈ જગ્યાને વિઝ્યુઅલાઇઝ કરતા હો એવી રીતે. આ બહુ નાનકડી ચોપડી છે, 60-70 પાનાની, 76 પાનાની. એમાં નાના નાના પ્રસંગો છે કે જેમ કે એક પ્રસંગનું નામ છે જાહેર સેવકોને ન્યાત જાત હોતી નથી. જે લોકો સમાજનું કામ કરવા બેઠા છે કે જ્ઞાતિ જાતિમાં, જેમ કે આ કન્યા વિદ્યાલય છે તો એ તમને જ્ઞાતિ જાતિના આધારે પ્રવેશ નહીં આપતા હોય, કારણ કે એ ભણાવવા માટે બેઠા છે, એ જાહેર સેવા કરવા માટે બેઠા. તો
આ લોકમાન્ય જીવનનો એવો પ્રસંગ છે. એવા બધા નાના મોટા પ્રસંગો છે. એટલે કોઈ મહાપુરુષના જીવન વિશે જાણવું તો એક સમય આવી સિરીઝ નામ લખ્યું છે જીવન પ્રસંગ માળા. એના બહુ બધા આવતા હતા કે ગાંધીજીના જીવન પ્રસંગો, પછી વિઠ્ઠલભાઈ પટેલના, પછી તૈયબજીના, પછી રવિશંકર મહારાજના, એવી રીતે શક્ય છે ઘણી લાઇબ્રેરીમાં હોય કે ન પણ હોય, પરંતુ આ એક જમાનામાં આ પ્રકારના વાંચન છે એ લોકોને જાણકારી આપવાનું બહુ કામ કરતું. તો અત્યારે એવું છે કે અત્યારે સૌથી વધુ મનોરંજન માટેનું સાધન શું છે કે આપણે રીલ્સ અને શોર્ટ જોઈએ છે. કારણ કે તમને 1 મિનિટમાં અને 3 મિનિટમાં અને ઘણી વાર 30 સેકન્ડમાં કંઈક કહેવાનું હોય કહી દે છે, અથવા તો તમને એમ લાગે છે કે તમારે મેળવવાનું છે તમે એટલી વારમાં પામી લીધું છે. પછી બીજો મનોરંજનનો અત્યારનો મુખ્ય સ્ત્રોત છે વેબ સિરીઝ. કે ફિલ્મો અને સિરિયલો ઓછી, પણ આપણે વેબ સિરીઝ જોઈએ કારણ કે આપણે સમય જોઈએ છે. તો એક સમયે ગુજરાતી વાંચનમાં શિકાર કથાઓની બોલબાલા હતી. હવે શિકાર કરવાની છૂટ નથી તો શિકાર કથાઓ બનતી નથી. પણ રાજા મહારાજાના યુગમાં શિકારો કરતા એના ખાસ શિકારીઓ રાખવામાં આવતા. રાજા મહારાજા પોતે શિકાર કરવા જતા. તો શિકાર કરવા જાય તો દર વખતે પ્રાણી સામે તમારી રાહ જોઈને બેઠું હોય ને, એ વખતે કેટલી બધી મુશ્કેલીઓ થાય. તમે શિકાર કરવા જાઓ અને સામેથી કોઈ હુમલો કરે પ્રાણી, એવું પણ બને. એટલે ગુજરાતના બે રાજાના 2 કુંવરો, ગોંડલ અને વડોદરા, સિંહના શિકારમાં મૃત્યુ પામ્યા છે. એટલે શિકાર કરવા જાય તો શિકાર થાય ન થાય, જંગલમાં કઈ રીતે હોય. અને આ સાહસભરી રોમાંચક શિકાર કથાઓ વસંતલાલ પરમાર દેશ વિદેશની બધી જ છે. જો એક સમય એવો હતો કે જંગલી પ્રાણીઓ ગ્રામીણ વિસ્તારમાં આવી જાય તો એનાથી ગામ લોકોને બચાવવા માટે પણ એનો શિકાર કરવામાં આવતો. જે હિમાલયનો વિસ્તાર છે ત્યાં પણ હતું. ગુજરાતમાં પ્રમાણ ઓછું હતું, પણ તો આવા પ્રકારના પુસ્તકો આજથી 30 વર્ષ પહેલા, 30-40 વર્ષ પહેલા ગુજરાતી ભાષામાં લખાતા. હવે તો તમને શિકાર કથાઓના પુસ્તકો મેળવવા લાઇબ્રેરી સિવાય સામાન્ય રીતે વિક્રેતાને ત્યાં પણ અઘરા છે. ભગવદ્ ગો મંડળ છે એવો જ આ બીજો ગ્રંથ છે, અને એનું નામ છે ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ. તો નામ ઉપરથી આપણને ખબર પડે કે એમાં ગુજરાતના ઇતિહાસની વાત કરી છે, રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ. રાજકીય અને સાંસ્કૃતિક છે તો બીજો નથી એવું નથી, કારણ કે રાજકીય અને સાંસ્કૃતિકમાં મોટા ભાગનું આવી જાય. કેમ કે સાંસ્કૃતિકમાં સમાજ જીવન આવી જાય, સાંસ્કૃતિકમાં ભૂગોળ આવી જાય, સાંસ્કૃતિકમાં લોક જીવન આવી જાય, સાંસ્કૃતિકમાં આપણા તહેવારો આવી જાય, સાંસ્કૃતિકમાં આપણી શિક્ષણ સંસ્થાઓ આવી જાય. તો આપણે જે ગુજરાતને ઓળખીએ છીએ એની સ્થાપના 1960માં થઈ. ભૂમિ તો એની પહેલાથી હતી. તો આ ભૂમિ પર પહેલા શું હતું? ગુજરાત નહોતું તેને શું કહેવાતું? એનું નામ શું હતું? એના લોકો કેવા હતા? આપણે આદિમાનવની વાતો સાંભળી છે કે ગુફામાં રહેતા હતા. તો ગુજરાતમાં એવી ગુફા છે કે જ્યાં માણસો રહેતા હતા. તો એ ક્યાં છે? એ બધો જ ઇતિહાસ ભગવદ્ ગો મંડળની જેમ આ 9 ભાગો છે. આના પણ હું એક જ ભાગ લઈ આવ્યો છું, કારણ કે 9નું વજન જ ખાસું થાય. અને આ પણ દરેક ભાગ છે, ધારો કે આ છે 550 ને 550 જેટલા પાના છે. તો દરેક ભાગ આવો છે 500-600 પાનાનો. 9 ભાગ છે આઝાદી સુધીના ઇતિહાસના. આ પહેલો ભાગ છે, જેનો નામ છે ઇતિહાસની પૂર્વ ભૂમિકા. આપણે તમે પુસ્તક જોતા હશો એમાં પ્રસ્તાવના હોય 2-5 પાનાની. આ પ્રસ્તાવના છે 500 પાનાની, કારણ કે ઇતિહાસની પ્રસ્તાવના છે. એટલે પૂર્વ ભૂમિકા એટલે ઇતિહાસમાં શું શું આવે આમાં તમને ખબર પડે કે ગુજરાતના ઇતિહાસની આપણે વાત કરીએ તો અંદર શું શું આવે. એના પ્રકરણો છે, એના નામ તમને વાંચી સંભળાવું. કે ભૌગોલિક લક્ષણો એટલે ગુજરાત ક્યાં છે, એની ભૌગોલિક રચના કેમ થઈ. આપણી ભૂમિ છે જ્વાળામુખીમાંથી બનેલી છે, સમુદ્રમાંથી બનેલી છે, ખડકોની બનેલી છે, બધું મિશ્રણ છે. આપણા ખનિજો અહીંયા કેવા છે, માનવ જીવન ઉપર અસર કેવી છે, પછી અહીંયાથી કેવા કેવા અશ્મિઓ મળ્યા છે, પછી ગુજરાતની સીમાઓ નક્કી કેમ કરવું કે ગુજરાત પૂરું થાય. તો હવે આપણને નકશામાં ગુજરાત દેખાય છે કે અહીંયા પૂરું થઈ જાય છે ને અહીંયાથી આગળ છે રાજસ્થાન બોર્ડર કે મધ્યપ્રદેશ. પણ એ જમાનામાં કેમ નક્કી કરવું? એ ગુજરાતી લોકો રહેતા હોય એ સુધીની ભૂમિ. તો એ નક્કી કરો સીમાઓ. પછી ગુજરાતના પ્રાચીન નામો, પછી વિવિધ યુગો, પાષાણ યુગ, લોહ યુગ, એમાં ગુજરાતમાં જન્મ શું થયું. પછી વિવિધ લિપિઓ, સિંધુ લિપિ, હડપ્પીય લોકોની રહેણી કહેણી જે આપણે જાણીએ છીએ, લોથલ છે ત્યાં ધોળાવીરા છે. પછી ગુજરાત વિશેનો ભૌગોલિક ઉલ્લેખ ક્યાં ક્યાં છે, કયા ગ્રંથોમાં છે, આ લોકોએ માહિતી ક્યાંથી મેળવી? એ લોકો તો બધા વર્તમાન યુગના હતા, તે તો કઈ હજારો વર્ષથી જીવતા લોકો લખ્યું તો એવું તો છે નહીં. પછી નકશાઓ છે, પછી ચિત્રો છે, પછી જે અંગ્રેજી નામો હોય એના ટૂંકા નામ. એટલે તમારે ગુજરાતનો ઇતિહાસ જાણવો હોય, તમારે તો ગુજરાતનો ઇતિહાસ નથી જાણવો, પણ તમારે ખાલી નડિયાદ કે આસપાસના કોઈ વિસ્તારનો જાણવો છે,
તો આ પુસ્તક તમને એ રીતે કામ લાગે. બીજું કે આવું પુસ્તક છે ને એની પાછળ હંમેશા અનુક્રમણિકા હોય. એક આગળ અનુક્રમણિકા હોય, એક પાછળ હોય. પાછળ અનુક્રમણિકા હોય ને એ શબ્દાવલી પ્રકારની હોય. તમારે કોઈ શબ્દનો ક્યાં ક્યાં ઉલ્લેખ થયો છે શોધો. ધારો કે એ લખ્યું છે વિશ્વગર્ભ, એની સામે 221 લખ્યું છે. એનો મતલબ કે 221 માં પાને એ શબ્દ છે. એને કારણે પુસ્તકમાં એ માહિતી શોધવી. હવે તમને આજે અસાઇનમેન્ટ આપે કે લેસન આપે કે કાલે તમે એટલી માહિતી શોધી આવો તો તમે આખું પુસ્તક તો પૂરું કરી ન શકો. તો તમારે શું કરવું કે પાછળથી જોવું પડે કોઈ શબ્દ શોધવા માટે કે ભાઈ મારે વડનગર વિશે મારે ધારો કે તમને એમ કે વડનગર વિશે નિબંધ લખો તો વડનગરનો ઉલ્લેખ ક્યાં ક્યાં છે? 47, 53, 192, 236, 306, 300 પાના ઉપર છે. તમારું કામ સરળ થઈ ગયું. તમે 46માં પાને જાઓ, 47માં પાને વડનગર વિશે શું લખ્યું તમને કામનું છે તો નોટ કરો, બીજા પાને જાઓ. એટલે આ પ્રકારનો જે અનુક્રમ છે, કોઈ ઇતિહાસનું કે કોઈ માહિતીનું પુસ્તક હોય જો આવો અનુક્રમ ન હોય તો પુસ્તક એટલું બધું ઉપયોગી ના થાય. ભગવદ્ ગોમંડલની જરૂર નથી, કારણ કે મેં શબ્દો પ્રમાણે જોતો છે. અ ગોતવાનો છે, બ ગોતવાનો છે, ક ગોતવાનો છે, જે ગોતવાનું છે. પણ આમાં તમારે ગમે તે રેન્ડમ નામ આવી શકે કે ભાઈ મને તો કોઈ કીધું કે ડાંગ વિશે માહિતી લેવો, અથવા તો સાડીનો ઉલ્લેખ આવે છે, સાડીનો ઉલ્લેખ આવે છે, પાષાણ યુગના ઓજારોનો ઉલ્લેખ ક્યાં છે? શરૂઆતની અનુક્રમણિકામાં ના ખબર પડે તો આ એટલે આ દરેક ભાગમાં 9 ભાગમાં આ જે નામાવલી છે 40, 50 પાના 60 પાનાની છે, જેથી તમે કોઈ પણ શબ્દ વિશેનો અર્થ આસાનીથી શોધી શકો. હિતોપદેશની કથાઓ આપણે બધાએ વાંચી હોય, પંચતંત્ર જેવી કે જેમાં પ્રાણીઓના મુખે સમાજ જીવનમાં ચાલતી સારી ખરાબ બંને બાબતો કહેવામાં આવી. તો એના અનેક અનુવાદો નારાયણ પંડિત લેખિત જે ગ્રંથ છે એના અનુવાદો થયા છે, અનેક અનુવાદો થતા રહે છે. આ જે મારા હાથમાં આવેલો છેલ્લો અનુવાદ છે ઈશાન ભાવસાર, જે અંગ્રેજીના પ્રાધ્યાપક છે એમણે કર્યો છે. એમાં 38 વાર્તાઓ છે. અને એની મજા એ છે કે તમને બાળપણમાં વાર્તા કહેવામાં આવી પછી તમે ગમે ત્યારે વાંચો એમાં મજા જ આવે, કારણ કે એમાં કંઈક જીવન પ્રસંગો વણાયેલા હોય અને એના બધા પ્રકરણોના નામ પણ રસપ્રદ છે, જેમ કે અટકચાળો વાંદરો, ઘોડું ઊંટ અને દગાબાજ સેવકો, પછી લપલપિયો કાચ હોય તો પાઠ ભણવામાં આવતો હોય, ખબર નથી હવે આવતું હોય કે નહીં. પછી સંન્યાસી અને ઉંદર, પછી 3 માછલા, પછી કુંજ અને કરચલો, પછી સાપ અને દેડકા કુંવર. દેડકા અને કુંવર, તો એ દેડકા કુંવર કેમ છે? અને બીજો ફાયદો છે કે બધા આ બધી વાર્તાઓ નાની નાની હોય. એટલે નાની નાની હોય તો એને મતલબ આજની ભાષામાં તમે રીલ્સ કે શોર્ટ કહી શકો કે તમારી 3 મિનિટ છે તો એક વાર્તા વાંચો, તો તમને એમાંથી વાંચી અને તમે વિચારશો તો તમે એમાંથી કંઈક મેળવી શકશો. જેમ કે 3 માછલાની વાર્તા છે તો પછી 3 માછલાનું ચિત્ર બનાવ્યું, થોડું રસપ્રદ બને. એટલે આ છે આપણી પ્રાચીન કથાઓ જે કહેવાતી હોય એનું વિવિધ સ્વરૂપે રજૂઆત. એટલે આ પ્રકારના પુસ્તકો ધારો કે હિતોપદેશ તમે કોઈ પણ પ્રકાશક પાસે લેવા જાવ તો એની પાસે હોય મોટે ભાગે. અને જરૂર નથી આ જ હોય, કારણ કે આના અનુવાદો વારંવાર થતા હોય. દરેક વ્યક્તિ પોતાની સમજણ પ્રમાણે કરતો હોય. કોઈ કેમ કે તમારે વધુ ચિત્રો આપીને અનુવાદ કરવો છે, કોઈ કે તમારે ચિત્ર વગરનો અનુવાદ કરવો છે, કોઈને એમ લાગે કે મારે આમાંથી 38 નહીં 15 જ વાર્તા લેવી. પણ આપણી જે પ્રાચીન કથાઓ છે, પછી એરેબિયન નાઇટ્સની મધ્ય એશિયાઈ વાર્તો હોય કે આ હોય કે બીજી કથાઓ હોય, એ બધી જ કથાઓ આ રીતે વારંવાર રજૂઆત પામતી રહે. એ માનવોને સનાતન રીતે એટલે કે કાયમી ધોરણે આજે 2025માં 2075માં 1975માં ગમે ત્યારે વાર્તાઓ વાંચો તો એમાંથી તમારે સમજવું હોય તો તમે કંઈક સમજી શકો. તો આજે આપણે કોઈ વિશે પ્રાથમિક માહિતી જોતી હોય તો આપણી પાસે ગૂગલ છે. ભગવદ્ ગોમંડલ નથી તો તમારે શું કરવાનું? તો કે પરિચય ટ્રસ્ટ નામનું મુંબઈમાં એક ટ્રસ્ટ છે જે દર મહિને એક નાનકડી પુસ્તિકા બહાર પાડે. નાનકડી છે, બરાબર છે? કેટલા પાના છે? 40 જેટલા હશે. 32 પાનાની પરિચય પુસ્તિકા. હવે જ્યારે ઇન્ટરનેટ નહોતું, જ્યારે બીજી કોઈ રીતે માહિતી મળતી નહોતી, જ્યારે આજના જેટલા ટેલિફોન અને કમ્યુનિકેશન સુલભ નહોતું, ત્યારે પરિચય ટ્રસ્ટ મુંબઈમાં છે જે દર મહિને એક આ પુસ્તિકા બહાર પાડતું. અને તમે એનું લવાજમ ભર્યું તો તમારે ઘરે આવી જાય અને બાકી તમે ખરીદી પણ શકો. અને આ છે એના 50 પૈસા એટલે અડધો રૂપિયો કિંમત છે. હવે આપણે સામાન્ય રીતે 50 પૈસા વાપરતા નથી અને પછી સુધારેલી કિંમત 60 પૈસા છે, પણ 1 રૂપિયો તો નથી. તો આ શેના વિશે છે? કે નર્મદા યોજના વિશે છે. ત્યારે નર્મદા યોજના નવી હતી અને લોકોને જાણકારી નહોતી કે નર્મદા યોજના શું છે. તો આમાં 32 પાનામાં નર્મદા યોજના વિશેની બધી જ માહિતી, એટલે એમાં નર્મદા નદીનું ધાર્મિક મહત્વ, નર્મદા નદીની ભૌગોલિક માહિતી, એના ધોધ, નર્મદા નદી પરના પથ્થરો, એના પ્રકારો, ક્યાંથી પસાર થાય છે એના નકશા,
એ બધી જ વાતો હોય અને એને સરળ રીતે રજૂ કર્યું. આ પરિચય પુસ્તિકાની બીજી વિશેષતા એ હતી કે જે તે વિષયના નિષ્ણાત પાસે જ લખાવતા. મને નર્મદા યોજના વિશે ખબર છે એનો મતલબ એમ નથી કે મારે લખી. નર્મદા યોજનાનો એન્જિનિયર હોય કે નર્મદા યોજના પ્રોજેક્ટના જે હેડ હોય એની પાસે જ લખાવો. જરૂર પડે તો સુધારા વધારે કરવા, જેથી માહિતી છે એમાં કોઈ ગડબડ ન થાય. કારણ કે પરિચય પુસ્તિકાનો આધાર લોકો સાચી માહિતી માટે રાખતા. હજુ પણ પરિચય પુસ્તિકાઓ પ્રગટ થાય છે, પણ હવેનું પ્રમાણ ઓછું ઘટી ગયું છે, કારણ કે હવે લોકોને એટલી બધી જરૂર નથી રહી. હવે કિંમત 10 રૂપિયા કેમ હોય છે, પણ તમને એમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે તેની બધી જ માહિતી પરિચય પુસ્તિકાની 31 પાનામાં આપવાનો પ્રયાસ કર્યો. નાનકડું રીડિંગ છે, તમને કોઈ વિષયના ઊંડાણમાં નથી જાય, પણ ઉપરછલ્લી માહિતી જરૂર આપી. આપણા સામાન્ય પંખીઓ, તમારું કેમ્પસ ગ્રીન છે એટલે મને એમ લાગે કે તમારી પાસે 25 થી 50 પ્રકારના પક્ષીઓ આવતા હશે, જો કોઈ અવલોકન કરે તો. પણ આપણે શું છે કે કાગડો, કબૂતર, નીચે મોર હોય તો એ અને 5-7 જાતના પક્ષીઓ ઓળખતા હોય. એક સમય એવો હતો કે લોકોને પક્ષીઓ ઓળખવા એના વિશે જાણવું ગમતું. ખેડૂતો જે હોય તો જાણતા જ હોય સ્વાભાવિક રીતે ગ્રામીણ જીવનમાં તો અમુક પક્ષીઓને. પણ તમને આસપાસના પંખીઓનો પરિચય પડે શા માટે પર્યાવરણમાં એનું મહત્વ છે, એ પક્ષીઓ શું કરે છે, એ પક્ષીઓ કઈ રીતે આપણને લાભ કરાવે છે કે ગેરલાભ કરાવે છે કે એના વિશેની માન્યતા. તો એ સલીમ અલી જે આપણા બહુ મોટા પક્ષીવિદ છે, એમણે કોમન બર્ડ્સ નામનું એક પુસ્તક તૈયાર કર્યું, જેનો ગુજરાતી અનુવાદ છે. અને એનો 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 મોટો લાભ એ છે કે દરેક પક્ષીના કલરફુલ ફોટા પણ છે. કે તમે કદાચ પ્રવાસે ગયા હોય, તમે જોયું હોય કે જે પરદેશી પ્રવાસીઓ આવે પોતાની ગાઈડ રાખે, પછી જોવે કે આ પક્ષી દેખાય છે આ જ છે, જેને પક્ષી ઓળખવા હોય કે પક્ષી દેખાણું. હવે આ ધારો કે આપણને એમ કે ચકલી છે, પછી આપણે જોઈએ તો ખબર પડે કે ચકલી નથી, આ બીજા પ્રકાર. એવી રીતે આ એક પક્ષી છે, એની પૂંછડી અહીં સુધી લાંબી છે, દૂધરા. હવે તમે જોવો તો નથી કે આ પક્ષી છે, પણ તમે ઓળખવા ક્યાં જાવ? તો આ પુસ્તક હારે હોય અથવા તો તમારી પાસે હોય તો તમે જોઈ શકો કે મેં જોયું તે પક્ષી આવું હતું. પછી એનું વર્ણન લખ્યું આમાં. એનું કદ કેવડું હોય કે ભાઈ એ 1 ફૂટ સુધીનું હોય, વજન 40 ગ્રામ હોય, આ એનો ખોરાક છે, સાંજના સમયે જોવા મળે, નદી કાંઠે જ જોવા મળે, જમીન ઉપર જ જોવા મળે, વૃક્ષે જ જોવા મળે. દરેકનો પોતાની હોય. જેમ કે અમુક જાતના બગલાઓ છે તો નદી કાંઠે જ હોય, અમુક જાતના નદી કાંઠામાં પ્રકાર હોય, અમુક જાતના બગલાઓ છે તો કાદવના કાંઠે જ હોય. શુદ્ધ નદી એને મજા ન આવે, કારણ કે એને જે ખોરાક જોઈએ છે કાદવવાળા કાંઠાઓ. તો એવા પક્ષીઓના જે પ્રકારો છે આપણી આસપાસના, આ બધા એવા પક્ષીઓ છે કે આપણી આસપાસ જોવા મળતા, બધા જંગલના નથી કે દુર્લભ હોય એવા નથી. તો એના વિશેનું આ પુસ્તક છે. એટલે તમને પર્યાવરણ અને પ્રકૃતિની નજીક લઈ જતા ગ્રંથો કેવા હોય. આવા ગુજરાતી ભાષામાં અનેક ગ્રંથો છે, અંગ્રેજીમાં પણ છે. બર્ડ્સ ઓફ અમેરિકા નામનું એક પુસ્તક છે, તો અમેરિકામાં બહુ દુર્લભ ગણાય છે અને હજારો ડોલરની કિંમતે હંમેશા વેચાય છે. કારણ કે ત્યારે ફોટા નહોતા એટલે ચિત્રો બનાવતા. તમે વિચારો કે એક માણસ બેઠો રહીએ, પક્ષીનું અવલોકન કરે અને પછી એનું ચિત્ર બનાવે, એમાં કલાકો જાય. કારણ કે તમારે પીછાનો કલર 5 પક્ષીનો સરખો હોય, તમારે 5 લેવો હોય તો બતાવવો પડે કે આનો આછો ભૂરો છે, આનો ઘાટો ભૂરો છે. તમે ખાલી બ્લુ કલર છે એવું કહી દો તો ઓળખનાર ઓળખે નહીં અને એનાથી પુસ્તકની વિશ્વસનીયતા ન બને. એટલે આ તો દિલ્હી નેશનલ બુક ટ્રસ્ટે પ્રકાશિત કર્યું છે, એટલે એની વિશ્વસનીયતા અંગે પણ લોકોને શંકા ન થાય એ એમને ધ્યાન રાખવાનું હોય. અને આમાં શરૂઆતમાં અચ્છા પક્ષીઓના વર્ગ છે. આપણને એમ લાગે કે બધા પક્ષી સરખે, એવું નથી. જેમ કે હંસ છે, એનો એક વર્ગ છે આખો, તો કેટલા પ્રકારના હંસ હોય. પછી બતક વર્ગ છે, પછી સારંગ વર્ગ છે, પછી ચટક વર્ગ છે કે જે ઝીણા કીટકોનું પકડતા. પછી શરૂઆતમાં પક્ષીઓની સામાન્ય માહિતી આપી છે. જેમ કે વર્તમાન કાળમાં ભારતમાં પક્ષીઓની આશરે 1200 જાતો છે, જે 75 કુળો અને 20 વર્ગોનું પ્રતિનિધિત્વ. એટલે પક્ષીઓની જાતો, એના કુળ, એના વર્ગો જે આપણામાં હોય એમાં પણ હોય છે. એમાં ભેદભાવ હોય કે અનામત હોય એ આપણને ખબર નથી. આ છે નવલિકા અથવા નવલકથા અથવા તો વાર્તા, જે તમે કહો એ. પણ એનું નામ છે આઈનો, લેખકનું નામ છે અશ્વિની ભટ્ટ. તો અશ્વિની ભટ્ટ ગુજરાતી ભાષાના બહુ મોટા નવલકથાકાર, જેમણે બહુ ઉત્તમ પ્રકારની નવલકથાઓ આજની ભાષામાં તો વેબ સિરીઝ કહી શકાય એવી લખી કે જે તમે વાંચવાનું શરૂ કરો તો તમને એમ થાય કે પૂરી તો કરવી જ પડશે, કારણ કે એમાં રસપ્રદ છે. તો તમને આ વાર્તામાં રસ પડે એટલે હું એનું રહસ્ય નથી બોલતો, પણ એક મહેલ છે ખંડેર જેવો, એમાં એક અરીસો છે, એક મહિલા અરીસામાં જતી રહી છે. તો ભૂત છે કે કેમ? પણ ભૂત કોઈ હોરર સ્ટોરી નથી.
બહુ સુંદર નવલકથા છે, ગુજરાતી ભાષાની ક્લાસિક વાર્તાઓમાં સ્થાન પામે છે. એટલે નવલકથાઓ તમને એમ થાય કે મને તો વાર્તા અને મને કલ્પના કથા વાંચવા મળે છે, મને આવું નોલેજ નથી મેળવ્યું તો મને આખો દિવસ સ્કૂલમાં મળી, કારણ કે તમે મજા માટે વાંચન કરવા ઈચ્છતા હો તો જરૂરી છે કે તમે એવું વાંચો કે જે તમને મજા આવે. આ બધું જે ઇન્ફોર્મેટિવ વાંચન છે તમારા મગજને સતત કાર્યરત રાખે, કારણ કે તમને યાદ રાખવાની ચિંતા. આ પ્રકારનું વાંચન છે એમાં તમારે યાદ રાખવાનું હોય, ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું, કારણ કે એનું પેપર નથી દેવાનું, મજા માટે. પણ મજા માટે સારી નવલકથાઓ વાંચી હોય તો તમને અશ્વિની ભટ્ટ માંથી મળે, કિશન મહેતા માંથી મળે, કનૈયાલાલ મુનશી તો છે જ છે, પાટણની પ્રભુતા આવશે. પછી ટૂંકી વાર્તાઓ આવે, ચુનીલાલ મડિયાની ટૂંકી વાર્તાઓ આપણે વાંચીએ, કિરીટ દુધાતની વાંચીએ, કે પન્ના ત્રિવેદીની વાંચીએ, કે ધીરુબેન પટેલની વાંચીએ, કે જે તમને જે ટૂંકી વાર્તા લેખકો. એટલે વાર્તાનો પ્રકાર છે જેમાં લાંબી ટૂંકી એના પાના મુજબ હોઈ શકે, પણ એ વાર્તા છે જે તમને મજા કરાવે. બીજી આ વાર્તાની વિશિષ્ટતા એ હોય કે સાવ બાળ વાર્તા જેવી ન હોય, એમાં થોડા જીવનના અર્થો હોય, આપણે આપણું જીવન છે એના થોડાક સત્યો હોય, અને પણ એક પહેલી વારમાં ન સમજાય, ઘણી વાર બીજી વાર વાંચો, ત્રીજી વાર વાંચો, પણ આ પ્રકારના પણ એક પુસ્તકો હોય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કેટલા લોકો જુએ છે? તો કેટલા નથી જોતા? બસ, ઓકે, સારું. તો જોવે છો કે નથી જોતા એ લોકો જાણી લે કે આખી સિરીઝ છે આ પુસ્તકો પરથી બની છે, જેનું નામ છે એટલે આ ચિત્રલેખા મેગેઝિનમાં 47 વર્ષ સુધી તારક મહેતાએ હાસ્ય લેખોની સિરીઝ લખી, જેનું નામ હતું દુનિયાને ઉલ્ટા ચશ્મા. હિન્દીમાં કહ્યું ઉલ્ટા ચશ્મા. શરૂઆતથી તમે સિરિયલ જોતા હોય તો તારક મહેતા પણ આવતા ચશ્મા ઊંધા પહેરતા. અત્યારે જે તારક મહેતા છે એને બદલે જે શરૂઆત હતી એ પણ ઘણી વાર ઊંધા ચશ્મા પહેર્યા હતા. એટલે કહેવા એવું માંગે છે કે દુનિયામાં તમે સીધી રીતે રહેવા જાઓ તો તમને મુશ્કેલ થાય, પણ તમે ઊંધા ચશ્માથી દુનિયા જોવો તમને મજા આવે. તો તારક મહેતાએ એ સિરીઝ લખી 47 વર્ષ સુધી. એના 80 જેટલા પુસ્તકો થયા છે, અને 80 માંથી ઘણા ખરા મારી પાસે છે, કારણ કે આ પ્લેઝર રીડિંગ છે, એટલે તમને મજા આવે. તમે ગમે ત્યારે કોઈ પણ પાનું ખોલીને વાંચો, 2 પાના, એટલે તમને હસવું આવે જ આવે, કારણ કે એમાં સરસ પ્રસંગો વર્ણેલા હોય, અને કોઈ વાતમાંથી કેવી રીતે હાસ્ય ઉત્પન્ન થાય. તો તારક મહેતાની મોટી વિશેષતા છે માણસોનું કે સ્થિતિનું વર્ણન. એ આ ખંડનું વર્ણન કરે તો તમને હસવું આવે જ આવે, એવી રીતે લાગે કે ખંડમાં આટલા લોકો બેઠા, અને એમાં એવું નથી કે કોઈનું ઇન્સલ્ટ કરે કે કોઈનું અપમાન કરે, નહીં. એવું કર્યા વગર પણ કોઈ માણસનું એક રમૂજી વર્ણન કઈ રીતે થઈ શકે એ તારક મહેતા. એમાં પ્રસંગો લીધા છે, અને પ્રસ્તાવનામાં તારક મહેતાએ લખ્યું છે કે હું નહીં હોઉં ત્યારે પણ ટપોરો રહેશે. આપણે જાણીએ છીએ કે પુસ્તક સ્વરૂપે ટપોરો છે જ, આ પુસ્તકો વેચાય છે, વંચાય છે, પણ સિરિયલમાં પણ આવી ગયું. એટલે એક પાત્ર કઈ રીતે અમર થઈ શકે, જેમ અમેરિકામાં હોય ડેનિસ હોય, કે પછી ટોમ એન્ડ જેરી છે, કે ડોનાલ્ડ ડક છે, એવી રીતે આ ગુજરાતી ભાષામાં તારક મહેતાએ આ કામ કર્યું છે. જો અંગ્રેજીમાં લખતા હોય તો ગ્લોબલ સાહિત્યકાર હોય, પણ ગુજરાતીમાં લખ્યું છે. ખૂબ મજેદાર. તમને ક્યારેય બહુ ચિંતા થતી હોય અને કોઈ જાતનું ટેન્શન હોય તો એ ભૂલવા માટે આ તો એક પુસ્તક છે, આમાં 80 છે. તારક મહેતાનું કોઈ પણ પુસ્તક ઉઠાવો, કોઈ પણ પાનું ખોલો, કોઈ પણ પ્રકરણ વાંચો, એટલે તમારે તમારા મનને હળવું કરી દેશે. કોઈ સાયકોલોજીસ્ટ પાસે જવાની જરૂર નહીં પડે. અંજારમાં પેલા ભાઈ આપણા ડોક્ટર ચાર્લી ચેપ્લિનની વાર્તા, ચાર્લી ચેપ્લિન જે એની પાસે દર્દી આવે ને ચાર્લી ચેપ્લિનની ફિલ્મ જોવાનું સીડી આપે કે તમે આજ અસનાની એટલું થઈ ગયા. એ ચાર્લી ચેપ્લિન ફેન ક્લબ ચલાવતા હતા, એટલે યુરોપની બહાર દુનિયાની સૌથી મોટી ચેપ્લિન ફેન ક્લબ અંજારમાં, કારણ કે ચાર્લી ચેપ્લિન જેવો ટોપી પહેરીને નીકળે. પણ હાસ્ય છે કઈ રીતે થેરાપી છે. તો એ ડોક્ટર હતા, તો પોતાને જે દર્દી આવે અને એમ લાગે કે આને આમ મજા નહીં આવે તો ચાર્લી ચેપ્લિનને સીડી આપે. ત્યારે સીડી હતી એટલા માટે, હવે તો પેન ડ્રાઈવ આપી દે તો ચાલે, અથવા તો યુટ્યુબ લિંક થઈ જઈ શકે. આ છે વિસ્મય 2. વિસ્મય શબ્દનો અર્થ આપણને ખબર છે કે કંઈ અચરજ ઉપજાવે, કંઈ નવીન લાગે. દેવદત્ત ત્રિવેદીએ ઇતિહાસની જે જાણીતી ઘટનાઓ હોય ને અજાણ્યા પાસા લખ્યા છે, એટલે એમાં વિસ્મય છે, આપણને જે જાણીતી ઘટના લાગતી હોય. અને એ અમારે ત્યાં દિવ્ય ભાસ્કરમાં કોલમ લખતા હતા, હજુ લખે છે રવિવારે. તો અગાઉ જે 2008 થી 11 વચ્ચે એને લખ્યું, એના આવા 5 ભાગ તૈયાર છે વિસ્મય. એટલે એમાં ઇતિહાસને તમારે રસપ્રદ રીતે કેમ જાણવો અને રસપ્રદ રીતે કેમ લખવો,
એનો આ શ્રેષ્ઠ નમૂનો છે. એટલે ગુજરાતી ભાષામાં જે અત્યારે ઇતિહાસ વિશેના અને જે માહિતીના જે કેટલાક પુસ્તકો બહુ વંચાય છે એમાં આ છે. એમાં તમને કેટલી જાણીતી ઘટનાઓ મળશે, કેટલીક અજાણી ઘટનાઓ મળશે. જેમ કે કારગિલ યુદ્ધ છે એની વાત છે, પાકિસ્તાનનો જન્મ કેમ થયો એની વાત છે, 26 જાન્યુઆરી આઝાદી માટે કેમ પસંદ થઈ એની વાત છે, 26 જાન્યુઆરી કેમ થઈ, 1 જાન્યુઆરી કેમ નથી, 1 એપ્રિલ કેમ નથી, 1 માર્ચ કેમ નથી, કોહિનૂર હીરો વારસદાર ખરેખર કોણ હતો. એટલે એવા ઇતિહાસના એવા પ્રકરણો જેના વિશે આપણે સાંભળ્યું વાંચ્યું હોય પણ એમાં કદાચ વિગતવાર ખબર ન હોય તો એ વિગતવાર ખબર પડે. ઇતિહાસ લખવો ને બહુ અઘરું કામ છે. ઇતિહાસ વાંચવો બહુ અઘરું કામ છે લગભગ. કારણ કે મોટાભાગના ઇતિહાસ છે ને માહિતીના સ્વરૂપમાં લખી રાખે એટલે એ તમને કંટાળો અપાવે. તો ઇતિહાસ રસપ્રદ રીતે કેમ લખવો એ જે કામ કર્યું છે એ આ પુસ્તકોમાં છે. આનું નામ, પુસ્તકનું નામ છે તિબેટના ભીતરમાં. એટલે નામ પ્રમાણે તિબેટની વાત છે. હું અત્યારે એટલા માટે લેતા આવ્યો છું કે તિબેટનો પ્રશ્ન અત્યારે ચાલે છે કે આગામી દલાઈ લામા કોણ બનશે. તો આપણને દુનિયાના નકશામાં ભારતનો નકશો હોય તો ખબર પડે કે નેપાળ એની ઉપર તિબેટ આવે, જેને હવે ચીને પોતાનો ભાગ બનાવ્યો 1959. અને આપણને નાનકડો દેશ લાગે પણ એ 12 લાખ ચોરસ કિલોમીટરનો, એટલે ભારતને 40% એવડો મોટો દેશ છે. આખો દેશ 14,000 ફૂટ ઊંચો છે. એટલે તિબેટ ઉપરથી કોઈ વિમાન ક્યારેય પસાર થાય જ નહીં, સિવાય કે ત્યાં ઉતરવાનું હોય. કારણ કે વિમાનને 10,000 ફીટ નીચે આવવું પડે આકસ્મિક સંજોગોમાં. તો તિબેટ પોતે 14,000 ફૂટ ઊંચો દેશ છે, આખો દેશ હિમાલય ઉપર આવેલો છે. પણ ભારતમાંથી બે વ્યક્તિઓ તિબેટમાં પહોંચ્યા, પરદેશીઓ હતા. અને તિબેટમાં શું જોયું એનું લખ્યું છે. આ તિબેટની ઓરિજિનલ અંગ્રેજી ગ્રંથ છે, 7 યર ઇન તિબેટ. એનું અંગ્રેજી નામ એ છે 7 યર ઇન તિબેટ. કારણ કે 7 વર્ષ તિબેટમાં કાઢ્યા. તો દુનિયાને એ પુસ્તક દ્વારા પહેલી વાર ખબર પડી કે તિબેટ નામનો દેશ કેવો છે. મજાની વાત એ છે કે આજે 2025 માં પણ દુનિયાને એટલી ખબર નથી જેટલી આ પુસ્તકમાં આવી છે. કારણ કે તિબેટમાં બહારના પ્રવાસીઓ પ્રવેશ બહુ ઓછો પડે છે. તિબેટનો પ્રવાસ કોઈ જવો હોય તો એને 3 પ્રકારે પરમિશન લેવી પડે. પહેલા ચીનની લેવી પડે, પછી અલગ પ્રકારની તિબેટની લેવી પડે, અને એ પછી તમને લાસા એટલે કે તિબેટનું પાટનગર છે ત્યાં જ ફરવા મળે. લાસાની બહાર જવું પડે તો ત્રીજી પરમિશન લેવી પડે. તો તિબેટ કેવો વિચિત્ર દેશ છે. દલાઈ લામા જીવન કેવું હોય છે, બૌદ્ધ સાધુઓનું જીવન કેવું, એમાં કેવા રોમાંચ છે. એ લોકો માખણની ચા પીવે છે. બોલો, આપણને ચા જ ન લાગે પણ એ લોકો આખો દિવસ માખણની ચા પીવે, આખો દિવસ પીધા કરે. એ લોકોને તિબેટીઓના રીત રિવાજો બહુ મજાના છે. કે શિયાળો ઠંડી પડે એટલે શિયાળો જાહેર નહીં. દલાઈ લામા કહે કે શિયાળો જાહેર તો ત્યારે શિયાળો, તો પછી બધા એને દુસાલા કાઢે અને ફેરવાનું શરૂ. તો બધા રસપ્રદ પ્રસંગો બહુ સરસ છે. બીજી વિશિષ્ટતા છે કે અનુવાદ મહેન્દ્ર મેઘાણીએ કર્યો છે. ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ અનુવાદકોમાં સ્થાન પામે એવો અનુવાદ છે. ગુજરાતી ભાષામાંથી કોઈ પણ 5 સારા અનુવાદ મારે પસંદ કરવાનો હતો, એમાં હું મહેન્દ્ર મેઘાણીનો આ અનુવાદ જ છું. કારણ કે અદ્ભુત ગુજરાતી કેમ લખી શકાય, મોટું પુસ્તક છે આખું અંગ્રેજી, તો એમાં મહેન્દ્ર મેઘાણીએ આ લખ્યું છે. જવાહરચંદ મેઘાણીના સૌથી મોટા યુદ્ધ 1971 ના યુદ્ધ વિશેનું પુસ્તક છે. નરેન્દ્ર વિજય લખ્યું છે. તો યુદ્ધ 71 વિશે આપણે એટલું જાણતા હોય કે બાંગ્લાદેશ પાકિસ્તાનથી છૂટા પડ્યો એની પહેલા બાંગ્લાદેશ નામનો કોઈ દેશ હતો નહીં. જેવી રીતે 1947 પહેલા કોઈ પાકિસ્તાન નહોતું, ત્યારે લાહોર ભારતનો ભાગ હતો, રાવલપિંડી પણ ભારતના નકશામાં જ હતું. તમે જૂનો નકશો જુઓ આઝાદી પહેલાનો, તો 71 ના યુદ્ધમાં 14 દિવસમાં બાંગ્લાદેશ કઈ રીતે એક દેશનું સર્જન થયું. એનાથી મહત્વની વાત એ હતી કે 2000 વર્ષના ભારતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું હતું કે જ્યારે ભારતે કોઈ દેશ પાસે શરણાગતિ લખાવી. અગાઉના કોઈ યુદ્ધમાં કઈ શરણાગતિ લખાવવાનો પ્રસંગ નથી આવ્યો. વાત પતી જાય, યુદ્ધ પૂરું થાય અથવા તો એનું લટકેલું રહે. બાંગ્લાદેશ યુદ્ધ 1971 નું યુદ્ધ એવું હતું કે જેમાં પાકિસ્તાનના જનરલ રિયાજી એટલે કે પાકિસ્તાને ભારતને શરણાગતિ પત્ર લખી દીધો કે અમે શરણાગતિ સ્વીકારીએ છીએ, હવે યુદ્ધ પૂરું કરો. ત્યારે આપણી પાસે 93,000 સૈનિકો હતા. તો યુદ્ધ વિશેના પુસ્તકો કેટલા રસપ્રદ હોઈ શકે એનો નમૂનો છે કે ભાઈ યુદ્ધમાં કોણ કોણ હીરો હતા, યુદ્ધમાં કેવા કેવા હથિયારો વપરાણા છે, યુદ્ધમાં કેવા વિમાનો વપરાણા છે, યુદ્ધના નકશાઓ. કે લડતા હતા એટલે ક્યાં લડતા હતા. અત્યારે તો આપણે કોઈ જગ્યાએ જવું હોય તો આપણે ગૂગલ મેપ જોઈ લઈએ છીએ, પણ નકશા વગર તમને ખબર ન પડે કે ભાઈ એટલે આ નકશાઓ છે. જેનું અત્યારે બાંગ્લાદેશ છે એનું નામ પૂર્વ પાકિસ્તાન હતું. તો પૂર્વ પાકિસ્તાન ત્યારે કેવું હતું એ બધી માહિતી. એટલે યુદ્ધ વિશેના ગુજરાતી ભાષામાં પુસ્તકો બહુ ઓછા છે, કારણ કે આપણે જે યુદ્ધ જ ઓછા થયા છે. ભારત કઈ એટલા બધા યુદ્ધ કર્યા નથી. ઓપરેશન સિંદૂર છે તો એને યુદ્ધ ન કહી શકાય.
કારગિલ છે એને પણ યુદ્ધ નથી કહેતા, એને ખાલી કોન્ફ્લિક્ટ કહે છે. તો યુદ્ધની વાક્ય અલગ છે. 1970 નું યુદ્ધ, 71 નું યુદ્ધ છેલ્લું મોટું યુદ્ધ હતું જે ભારતને લડતા. તો યુદ્ધ વિશેની યુદ્ધ કેવું હોય અને એમાંથી તમને રણનીતિ શીખવા મળે જે તમને જીવનમાં દરેક જગ્યાએ કામ લાગે. કારણ કે આપણે કઈ લશ્કર મોરચે લડવા નથી જવાનું કે આપણે ત્રીજું બાંગ્લાદેશ બનાવવાનું નથી, પણ આપણે જે કરવાનું છે એમાં કામ લાગે. તમે પ્રવાસમાં જતા હો તો આ ટ્રેકિંગ માટેનું પુસ્તક છે. આ એક પ્રકારની ગાઈડ છે, ફિઝિકલ ગાઈડ. જેમ કસરત માટેની ગાઈડ આવે અને પીટી ભણવાનું આવતું હોય તેમાં બધા આસનો બતાવેલા હોય કે કયું આસન કેમ કરવું. તો જેમને પર્વતારોહણમાં જવાનો શોખ છે અને ટ્રેકિંગ કેમ કરવું, તો ટ્રેકિંગ વિશેનું આ પણ નેશનલ બુક ટ્રસ્ટનું છે. આખા ભારતમાં સ્વીકાર્ય અને માનેલું પુસ્તક છે અને એમાં ફોટા પણ છે. ટ્રેકિંગના વિવિધ સાધન સામગ્રી છે એટલે તમને ખબર પડે કે રક્ષક એટલે શું, કેવો થેલો હોય રક્ષક કહેવાય, મારો થેલો છે એને રક્ષક કહેવાય કે ના કહેવાય. બરોબર છે. આપણે સ્કૂલ પછી ગાંઠ કેટલા પ્રકારની હોય, કારણ કે ટ્રેકિંગમાં તમે આમ કડક ચડવાનો હોય તો ખાસ પ્રકારની ગાંઠ મારવી પડે. તમે એકલા ચડતા હોય તમારે એવી ગાંઠ મારવી પડે કે તમે વાવાઈ જાવ પછી એની ગાંઠ છૂટી જાય, અને એવી ગાંઠ મારવી પડે કે તમે નીચે ઉતરો છો તો ઉતરો નહીં ત્યાં સુધી છૂટે નહીં, એટલે તો તમે જ પડી જાવ. તો એવી ગાંઠ કઈ રીતે લાગી શકે જ્યારે તમે એકલા ટ્રેકિંગ કરતા હો. અને ટ્રેકિંગ ક્યાંનો ટ્રેકિંગ કેટલા દિવસ ચાલે. આપણે ધારો કે અડધો દિવસના ટ્રેકિંગમાં જાય, એક દિવસના. હિમાલયના ટ્રેકિંગ છે 5, 7, 15 દિવસ ચાલે, કારણ કે ઊંચે જવાનું હોય તો પહેલો પડાવ. બીજું ઊંચાઈ વધતી જાય એમ તમારા શરીરને અહીંયા સેટ કરવું. તમે સીધા જ 11,000 ફૂટ ઊંચા ના જઈ શકો, કારણ કે આપણે મેદાની પ્રદેશમાં છે એટલે આપણા ફેફસા નાના હોય, એટલે કે આપણા ફેફસામાં ઓછો ઓક્સિજન સમાય જેટલો ધર્મશાલામાં રહેતા લોકો કે મસૂરીમાં રહેતા લોકોના ફેફસામાં સમય એના કરતા ઓછો સમય. એટલે આપણે જેમ ઊંચા ચડીએ એમ આપણા શરીરને મુશ્કેલી થાય. તો કઈ રીતે શરીરને અહીંયા સેટ કરવું, ટ્રેકિંગના તંબુ કેમ બાંધવા, એ બધી જ માહિતી વિઝ્યુઅલ સાથે એટલે કે પિક્ચર સાથે આમાં છે. જેમને પ્રવાસનો શોખ હોય અને ટ્રેકિંગનો શોખ હોય એમને આ પ્રાથમિક માર્ગદર્શન આપે. ભેદ ચિત્રોમાં રામાયણનું કલા સંગાર. આ જે બિલ્ડિંગ છે ખાસું જૂનું છે. તમે એને ધ્યાનથી જોવો ને તેની બહાર શિલ્પો છે કે બહાર આર્ટ છે, પણ આપણે બિલ્ડિંગને બિલ્ડિંગ તરીકે જ જોવા ટેવાયેલા હોય. અને આધુનિક બિલ્ડિંગો તો તમને ખાલી જોવા ગમે છે, પણ એક જમાનો એવો હતો કે જ્યારે બિલ્ડિંગ કોઈ સરકારી કે જાહેર મકાન બને તો એની દિવાલ ઉપર ચિત્રો બનાવતા, કારણ કે ત્યારે ફોટા નહોતા, ત્યારે કોઈ એલઈડી સ્ક્રીન નહોતી, ત્યારે મોબાઈલ નહોતા. તો લોકોને જ્ઞાન કેમ આપવું રામાયણ? તો રામના બે ચિત્રો બનાવે. વડતાલના મંદિરમાં છે 1857માં, બરાબર. એ નડિયાદમાં ઘણી જગ્યાએ છે, જૂની હવેલીઓમાં, વર્ષોની હવેલીમાં છે. તો બે ચિત્રો અને પછી કાંઈક કાસ્ટ કલા હોય કે જેમાં કઈ મૂર્તિ બનાવેલી, પણ એ જ્ઞાન આપવાનું એક સાધન હતું. તમે 32 ચિત્ર જોવો એટલી વાર તમને ખબર પડે કે મહાભારતનું યુદ્ધ કેમ રહ્યું, કારણ કે મહાભારતના યુદ્ધ વખતે ભીમ ખરેખર કેવા દેખાય છે આપણને ખબર જ ન હોય. તો એ શેમાં થયું? વર્ણનમાં થયું. જેમ કે શેક્સપિયર ખરેખર કેવા દેખાય છે તો 21 ચિત્રો છે, કારણ કે ફોટો 1827માં આવ્યો. શેક્સપિયરનો યુગ તો 17મી સદી હતો. એટલે જે યુગમાં તસવીરો નહોતી ત્યાં શબ્દોનું અને ચિત્રોનું. તો ગુજરાતના કયા મંદિરોમાં રામાયણના કેવા કેવા શિલ્પો છે, કયા પ્રસંગ છે, એનું આખું ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણેય ભાષામાં વર્ણન કરતું આ સરસ મજાનું પુસ્તક છે. આ કલાતીર્થ ફાઉન્ડેશનના પુસ્તકની વિશિષ્ટતા એ છે કે આ બધા ચિત્રાત્મક એટલે કલા સંબંધિત. બીજી વિશિષ્ટતા બધાને મજા આવી છે કે વિનામૂલ્યે આપે છે. તમે એનો સંપર્ક કરો, પુસ્તક મેળવો, સિમ્પલ, કોઈ પૈસા નથી. કારણ કે આના હવે એને 2 ડઝનથી વધારે પુસ્તકો વિવિધ જાતના. કારણ કે કોઈ એમ કે ભાઈ નડિયાદમાં ભેદ ચિત્રો એટલા બધા છે કે જેનું પુસ્તક થઈ શકે, તો તમને કામ નહીં શો પુસ્તક પ્રગટ કરીને વિનામૂલ્યે વેચાણ પણ કરે, કારણ કે ટ્રસ્ટ બનાવ્યું છે. એટલે ધારો કે રામ દરબાર કેવો હોય, આપણે તો રામાયણ સાગરની રામાયણમાં જોયો હોય, પછી અયોધ્યા કે હોય તો ત્યાં જોયો, પણ રામ દરબાર ખરેખર કેવું લાગતું, રામાયણમાં કેવું વર્ણન છે. વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની રામાયણ છે, એમાં રામના સ્વરૂપો અલગ અલગ છે, એમનો પોશાક અલગ અલગ છે, એ બધું જ. એટલે આ છે પિક્ટોરિયલ ગાઈડ છે કે જેમાં ચિત્રો સાથે અંગ્રેજીમાં એને કોફી ટેબલ કહેવાય. એટલા માટે કે તમે ટેબલ ઉપર બેઠા અને કોફી પીવો એટલી વારમાં પુસ્તક જોવાય છે, કારણ કે એમાં ફોટા વધારે હોય. આમાં ફોટા છે પણ એમાં નોલેજ પણ એટલું બધું છે અને એકથી વધુ ભાષામાં આપ્યું છે, જેથી લોકોને સમસ્યા ન. આ છે હાજી કાસમ તારી વીજળી. ગુજરાતી લોકગીતમાં આખું વણાયેલું ગીત છે હાજી કાસમની વીજળી નામ. 1888માં એક સ્ટીમર છે કચ્છમાંથી મુંબઈ જતી હતી અને આપણે માધવપુરના દરિયાકાંઠે, માધવપુર બોસવેલ વચ્ચે દરિયામાં ડૂબી ગઈ 8મી નવેમ્બર 1888. તો એ સ્ટીમર ડૂબી ગઈ, એનું નામ હતું વૈતરણા. પણ એ પહેલી સ્ટીમર હતી ગુજરાતના કાંઠે ચાલનારી.
કે જેમાં લાઇટ હતી, લોકો એને નીકળે ત્યારે વીજળી કહેતા હતા. આજે આપણને લાઇટ સામાન્ય લાગે છે, પણ 1888 માં નહીં, હમણાં સુધી લાઇટો નહોતી, બરાબર છે. તો લાઇટ આવે પહેલી વાર એટલે એને વીજળી આપણે કહીએ છીએ, સ્ટીમરનું નામ વીજળી પડી. એટલે વીજળી વિશે કથાઓ લખાણી અને કલ્પના કથા પણ લખાણી. આ કલ્પના કથા છે, નવલકથા છે. આમાં લખ્યું બધું જ બન્યું એવું જરૂર નથી. ભાઈ ચિત્રવાલા નામના પુરાતત્વ શાસ્ત્રીએ પછી આજીકાશમની વીજળી નામે સંશોધન કરી પણ લખ્યું કે ખરેખર કેટલા મુસાફરો હતા. વિદ્યાર્થીઓ મુંબઈ પરીક્ષા આપવા જતા હતા કચ્છમાંથી, એ બધા જ વીજળી સાથે ડૂબી ગયા. તો એમાં માહિતી છે. આ નવલકથા છે, પણ આ નવલકથા એટલા માટે ગુજરાતી સાહિત્યમાં મહત્વની છે કે ગુજરાત પાસે દરિયો છે બહુ એટલા. દરિયાઈ સાહિત્ય કેટલું ઓછું છે. એમાં ગુણવંતરાયનું નામ સૌથી વધુ છે, કારણ કે સંખ્યાબંધ દરિયાઈ કથાઓ લખી. તો એની જે પોપ્યુલર કથાઓ છે એ પૈકી એટલે કોકને એમ છે કે અમારે દરિયાઈ જીવન જાણવું છે, દરિયામાં દરિયા કાંઠે રહેવાનો સંઘર્ષ અને દરિયામાં જવાનો સંઘર્ષ. તો એમને આ માહિતી આપે અને આ હજી વીજળી જહાજ ડૂબવાનો પ્રસંગ બહુ ગુજરાતના ઇતિહાસમાં જાણીતો છે, એટલે એમ પણ તમને આ પુસ્તક ફેમિલિયર લાગે. 101 સમાજ સેવકો નામમાંથી જ ખબર પડી જાય છે કે આમાં સમાજ સેવકોની વાત છે. પણ 101 સમાજ સેવકો એટલે લેખકને જે લાગ્યું હોય કે ભાઈ આ સમાજ સેવકોની વાત મારે સમાજ સુધી પહોંચાડવી જોઈએ, એનો મતલબ એમ નથી કે સમાજ પાસે 101 સમાજ સેવક. તમે લખો તો તમે બીજા 100 શોધી શકો. કોઈ દરેક વ્યક્તિ પોતાની રીતે સમાજ સેવકની વ્યાખ્યા કરી શકે. એમાં જેમ કે 101 માં બે ચાર નામ વાંચું. લીલાબેન દેસાઈ છે, લીલાવતી મુનશી છે, વિદ્યાભર નીલકંઠ છે, સોનલ શુક્લ છે, સંત દેવીદાસ પણ છે, સાવિત્રીબાઈ ફૂલે પણ છે, સુમતિ મોરારજી પણ છે. અને બીજો ફાયદો શું હોય કે દરેક વિશે માહિતી ટૂંકી હોય. એટલે તમને તમારા શાળા કે તમારા શિક્ષક એમ કહે કે 10 એવી મહિલાઓની વાત લઈ આવો જેણે 1975 પહેલા કામ કર્યું, અત્યારની મહિલાઓ તમને મળી જાય. તો એવા સમયે તમને આ પુસ્તક કામ લાગે. આ સિરીઝમાં ઘણા બધા ધારો કે 101 મહિલા છે એટલે 101 સમાજ સેવી મહિલાઓ, તમારું કામ ઓર સરળ થઈ જાય. તો યશવંત મહેતાએ અને બીજા ઘણા લોકોએ આવા પુસ્તકો લખ્યા છે કે 100 બહાદુર બાળકો, 100 મોટા ઉદ્યોગપતિઓ, 100 ચિત્રકારો કે કલાકારો કે જે તમે ગણો કે દુનિયાની શ્રેષ્ઠ પુસ્તકો એ પ્રકારે. ચરોતરની ભૂમિમાં આપણે ચરોતરના આ પુસ્તક નહીં, મને ખબર નથી 20મું છે 21મું છે, પણ કોઈ ઇન્ડેક્સ લખતા હશે તો મને ખબર હશે કારણ કે 20-21 પુસ્તકો હતા. તો સરદાર પટેલ વિશેના પુસ્તકોની નડિયાદમાં કઈ કમી હોય નહીં, જાણકારીની કમી હોય નહીં, પણ એવું આપણને લાગે એવું હોતું નથી. તો સરદાર પટેલ વિશે સંખ્યાબંધ પુસ્તકો લખાણા પછી કોઈ આપણને એમ થાય કે એક જ જગ્યાએથી સરદાર વિશેની ઓથેન્ટિક માહિતી લેવી હોય તો આ રાજમોહન ગાંધી લિખિત અને નગીનદાસ સંઘવીએ અનુવાદ કરેલું સરદાર પટેલ એક સમર્પિત જીવન, અંગ્રેજીમાં એનું નામ છે પટેલ અ લાઈફ, જેનો બહુ સરસ અનુવાદ કર્યો છે અને 600 પાનાથી વધુ પુસ્તક છે. અને આમાં પણ મેં જે શરૂઆતમાં જેમ કહ્યું ને કે પેલા ઇતિહાસમાં જે પાછળ ઇન્ડેક્સ આપ્યો હતો ને એમાં આમ છે એટલે તમને એમ કે સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ વિશે લખું છું તો તમે ત્યાં લખ્યું છે વીર વલ્લભભાઈ, પછી વિઠ્ઠલભાઈ મેમોરિયલ ટ્રસ્ટ. હવે તમારે કરમસદમાં મેમોરિયલ ટ્રસ્ટ એના વિશે જાણવું હોય તો ત્યાં છે તો 235. પછી એવી રીતે રાવળ રવિશંકર, પછી તમને એમ થાય કે ના અમારે કોઈ બીજા ગોળ સુભાષચંદ્ર, પ્રજાબંધુ, ભારત છોડો આંદોલન, ઝવેરબા જેના વિશે બહુ ઓછું લખાણું છે. અહીંયા નજીકમાં સરદાર પટેલનો શાસ્ત્રોત, બરોબર છે. કાશ્મીરનું જોડાણ, પટેલના મહાત્મા ગાંધી અને પટેલના સંબંધો. તો આ છેલ્લે થોડાક પાનાનો ઇન્ડેક્સ આપ્યો જેનાથી તમને આ પુસ્તકમાં કોઈ વસ્તુ શોધવી હોય તો સરળ પડે. મેં આ પુસ્તકને અનેકવાર વાંચ્યું છે, જો જ્યાં ત્યાં માર્કિંગ ને કરેલું છે, કારણ કે તમારું પુસ્તક હોય તમે એમાં બિલકુલ માર્કિંગ કરો અને લખી રાખો. એટલા માટે કે તમે દર વખતે આખું પુસ્તકમાંથી પસાર નથી, તમને ખબર પડવી જોઈએ ઓકે આમાં સરસ પ્રસંગ છે કે મોહમ્મદ અલી જિન્નાનું નિધન થયું સમાચાર મળ્યા તો સચિવે સરદાર પટેલને ફોન કર્યો કે સાહેબ ધ્વજ અડધી કાઢીએ ફરકાવશો, તો કે સરદાર પટેલે એને કીધું કે મોહમ્મદ અલી જિન્ના મરી ગયો છે, કોઈ આપણો રાષ્ટ્રપતિ નથી મળ્યો, મોકો કોને એ નારાજ છે કે ભાઈ મોહમ્મદ અલી જિન્ના પાકિસ્તાનના રાષ્ટ્રપતિ છે, એના મૃત્યુમાં ભારતમાં અડધી કાઢીએ ધ્વજ કઈ રીતે ફરકી શકે. તો સરદાર પટેલ વ્યક્તિ તરીકે કેવા હતા, કેવા કઠણ હતા. આમાં લખ્યું છે કે યરવડા જેલમાં બધા નેતાઓને પૂરી દીધા. સરદાર પટેલ એક જ એવા હતા જે કઈ વાંચતા નહીં, લખતા નહીં. બધા આઝાદીના નેતાઓએ કંઈક કંઈક લખ્યું છે. સરદાર પટેલ કોઈ પડ્યા નથી, એમનું કામ સિમ્પલ હતું. આપણે ઇતિહાસ લખવો વાંચવો નથી, આપણે ઇતિહાસ તૈયાર કરવો. તો કે રખડે મહારાજા છે મારો પ્રવાસ વર્ણનનું પુસ્તક છે. રખડે રાજા સિરીઝમાં બીજો ભાગ છે. હવે અમારે ત્યાં એવી કહેવત હતી કે રખડે રાજા,
રખડવાનો અર્થ એમને રખડવું નહીં, પણ તમે કોઈ જગ્યાએ ફરો છો તો એના વિશે જ્ઞાનવાન બનો છો. માહિતીની દ્રષ્ટિએ તમે રાજા કે મહારાજા જેવું પદ અનુભવથી પામી શકો. એટલે હું જ્યાં જ્યાં ફર્યો એના પ્રવાસ વર્ણન છે. આમાં છે જાપાન છે, કચ્છમાં એક તળાવ છે એની વાત છે, ગિરનાર છે, ગોવા છે, કાન્હા નેશનલ પાર્ક છે, ખાપરા કોડિયાની ગુફાઓ છે, કોડાઈ કેનાલ છે, રામનાથનું મંદિર છે. નેશનલ, ઇન્ટરનેશનલ, લોકલ બધા સ્થળો મેં એમાં નાના મોટા લેવાનો પ્રયાસ કર્યો છે. આ ફોટાય છે અને જ્યાં જરૂર પડે નકશા પણ છે, જેથી તમને ખબર પડે કે હું જેનું વર્ણન કરું છું ખરેખર કેવું લાગે છે. બીજું એ છે કે આ જે કવર ઉપર ફોટા છે મેં જ પાડેલા છે. આ છે સુંદરવન, પશ્ચિમ બંગાળમાં, જે જંગલમાં પાણી વળી ન હોય ને, જે પાણીમાં જંગલ છે, જો પુલ ઉપરથી મને ગળે નીચે પાણી. આ જાપાનનું એક ગામ છે, કે બધા હેરિટેજ મકાનો છે અને દૂરથી દેખાય છે પણ 5-5 માળ ઊંચા મકાનો છે, જેની છત 2 ફૂટ જાડા કાચની બનેલી. અને આ છે ગીરમાં વેજલકોટો નામની જગ્યા. મેઘાણીએ 16 થી 12 વાટિયાના પહેલા ભાગમાં જેના વિશે લખ્યું છે એ જગ્યા. કારણ કે એ જગ્યા એવી છે કે ત્યાં જઈને મેઘાણી એટલા માટે લખ્યું છે કે અહીં 12 વાટિયાઓ સંતા હતા. જેસોજી વેજોજી નામના 12 વાટિયા એવા હતા કે જે ઊંટ કે ઘોડા ઉપર નહીં, નીલગાય ઉપર જતા. નીલગાય ઉપર બેસી. તો એ જ્યાં રહેતા હતા એ જગ્યા છે વેજલકોટો, જ્યાં ગીરના જંગલમાં છે. જઈ શકાય એવું નથી જંગલમાં પરમિશન વગર. તો આ 20-21 કેટલા છે મને યાદ નથી, પણ એટલા પુસ્તકોની આપણે વાત કરી. આ મેં કહ્યું એમ કે ઘણા એવા પુસ્તકો છે, મોટા ભાગના છે, એમાંથી હું પસાર થયો છું. ભગવદ્ ગોમંડળ ને આખું વાંચવાનું ન હોય, પણ તમને પ્રકારોના ખબર પડે કે પુસ્તકો જાત જાતના પ્રકાર હોય. અનુવાદ હોય, કવિતા સંગ્રહ હોય, વાર્તા સંગ્રહ હોય, નવલકથા હોય, રેફરન્સ હોય. રેફરન્સમાં પણ પ્રકાર હોય. ઇતિહાસનો સંદર્ભ અલગ છે. આવી રીતે નડિયાદ સર્વ સંગ્રહ લ્યો તો તમને નડિયાદનો ઇતિહાસ મળે. અનુવાદો લ્યો તો તમને વિશ્વ સાહિત્યની વાત મળે. પછી હજી વિવેચન ને એવા ઘણા બધા પ્રકારો પણ આવે, જે તમે સાહિત્યમાં આગળ વધો તો તમને એ પ્રકારના પુસ્તકોનો પરિચય થાય.